હાલો મિત્રો, આજે હું તમને એક બહુ જ સામાન્ય પરંતુ ઊંડો પ્રશ્ન પૂછું છું. શું એવું બને છે કે કામ કરવું છે, સમય પણ છે, સમજ પણ છે, પણ છતાં આપણે આપણી શરૂઆત જ થતી નથી? તમે કહો છો કે પછી જરા ટાઈમ થોડો જવા દો, પછી થોડી વાર પછી આવું જ થયા કરે છે. હમણાં મન નથી લાગતું. આ વિડીયોમાં હું તમને પ્રોક્રાસ્ટિનેશનને આળસ નહીં કહું. આજે આપણે સમજીએ કે ઘણીવાર મનને કામથી ડર નથી લાગતો, મનને શરૂઆતથી ડર લાગે, સ્ટાર્ટ કરવાથી ડર લાગે. હવે શરૂઆત ભારી કેમ લાગે છે? આ એક પ્રશ્ન છે. શરૂઆત ત્યારે જ ભારે લાગે જ્યારે મન એક સાથે ઘણી બધી વાતો જોવાનું શરૂ કરે છે. એકદમ આખું કામ એક સાથે જુએ, અંતિમ પરિણામ એક સાથે જુએ, ભૂલ થઈ તો શું થશે એનું ડરામણું પિક્ચર જુએ. મન જ્યારે આખું બહુ મોટું ચિત્ર અથવા તો મોટા પ્રમાણમાં જુએ ને, ત્યારે શરીર છે ને ફ્રીઝ થઈ જાય, શરીર સ્ટાર્ટ કરવાનું ના પાડતી. આ આળસ નથી, આ સ્ટાર્ટિંગ ઓવરલોડ છે. હવે ઓવર થિંકિંગ છે ને અહીંથી જ શરૂ થાય છે. જ્યારે શરૂઆત નથી થતી ત્યારે મન શું કરે છે ખબર છે? એ વિચાર કરે કે શરૂઆત ક્યાંથી કરવી, કેવી રીતે કરવી, શું કરું તો સારી શરૂઆત કહેવાય, આ જ રીત સાચી છે, ખોટી રીતે શરૂઆત થઈ ગઈ તો પરિણામ શું આવશે, વગેરે વગેરે વગેરે. આ બધા વિચારો જ્યારે ઘેરી વળે એને આપણે ઓવર થિંકિંગ કહીએ છીએ. અને જેટલું ઓવર થિંકિંગ એટલું પ્રોક્રાસ્ટિનેશન. કારણ કે મન કહે છે પહેલા બધું ક્લિયર થવું જોઈએ. પ્રોક્રાસ્ટિનેશન એટલે શું? કે શરૂઆત ટાળવી. ચાલો એક વાત આપણે સ્પષ્ટ કરીએ કે પ્રોક્રાસ્ટિનેશન છે ને એ કામ ટાળવું એ નથી, અથવા તો કામચોરી એ નથી, અથવા કરવું જ નથી, આળસુ છે એકદમ એ નથી. પ્રોક્રાસ્ટિનેશન શું છે? કે શરૂઆત ટાળે છે. ઘણા બધા લોકો કામ અધૂરું નથી રાખતા, એ કામ શરૂ જ નથી કરતા, અને એનું કારણ છે ઈચ્છાની કમી નથી. એને નથી કરવું એવું નથી, એ કામચોર છે એવું નથી, પણ આ શરૂઆત સાથે જોડાયેલો ડર છે અને એટલે આવું થાય છે. હવે પ્રેક્ટિકલ સ્ટેપ જોઈએ. પહેલો કે શરૂઆતને નાની બનાવો. શું કરવાનું? શરૂઆત એકદમ નાની કરવાની, બહુ મોટું પિક્ચર નહીં જોવાનું, સ્ટાર્ટ કરવાનું બસ. એટલે મનને ડર ના લાગે. ઉદાહરણ તરીકે કે ભાઈ આખું જ કામ કેવી રીતે પૂરું થશે, કેટલા સમયમાં પૂરું થશે, આ વિચારવાને બદલે શું કરે? ફક્ત હું હમણાં શરૂઆત કરું છું, 2 મિનિટ માટે, 5 મિનિટ માટે, જેવું કામ ને જેવડું કામ, ખાલી એક સ્ટેપ આગળ વધો, એક ડગલું લઈ લો. ઘણું બધું લખવાનું હોય તો હું ખાલી એક પેજ લખીશ, વગેરે વગેરે. આવી રીતે નાની શરૂઆત કરશો તો મનને સેફ્ટી ફીલ થશે અને એ શરૂઆત કરશે. હવે પ્રેક્ટિકલ બીજી વાત કરો, બરાબર છે? શરૂઆતને જાહેર ના કરો. ઘણા લોકો કહેતા હું આમ કરીશ, તેમ કરીશ, કહેવા માટે લોકોને જાહેરાત કરી દઈએ અને મનને ડર લાગે કે આ પૂરું નહીં થયું તો લોકો શું કહેશે, વગેરે વગેરે. એ જ ડર એને સતાવે. તો ખાલી સિમ્પલી હું આ શરૂઆત કરું છું, કોઈને કાંઈ કીધા વગર, જાહેરાત કર્યા વગર, પોતાના ઉપર પ્રેશર લાવ્યા વગર જો એ કરે તો શું થાય? જાહેરાત ના કરે તો મન એ સેફ ફીલ કરે. અને આ વાતને તમારે શું કરવાનું છે? ખાનગી રાખવાની. ખાનગી એટલે બધું સિમ્પલી સ્ટાર્ટ કરવાનું છે, બસ, બીજું કશું નહીં. એટલે સ્ટાર્ટ કેવું બનશે? સ્ટ્રોંગ સ્ટાર્ટ થશે તમારું. હવે પ્રેક્ટિકલ ત્રીજી વાત છે, બરાબર છે? શરૂઆત પછી મન શું કરે છે ખબર છે? જ્યારે તમે નાની શરૂઆત કરો ત્યારે એ થાય છે કે મન રિલેક્સ ફીલ કરે. શું કરે? રિલેક્સ ફીલ. ઓવર થિંકિંગ ઘટે, કોન્ફિડન્સ થોડો વધે, કારણ કે સિમ્પલ છે. હવે મનને સ્ટાર્ટ કરવાનું ફાવી ગયું, અથવા તો મને સ્ટાર્ટ કરી દીધું. સ્ટાર્ટ પાર કર્યા પછી, અથવા શરૂઆત થઈ ગયા પછી તો નેચરલી આગળ વધે, કારણ કે એને ડર શરૂઆતનો હતો. મિત્રો, તમે પ્રોક્રાસ્ટિનેશન કરો છો તો પોતાને દોષ ન આપો. તમે આળસુ નથી, કામચોર નથી. તમારું મન શરૂઆતથી જ ડરે છે. જ્યારે તમે આ જે શરૂઆત છે એને નાની બનાવશો તો એના પર પ્રેશર ઓછું આવશે, એ એકદમ સહજતાથી શરૂ કરી શકશે, અને ત્યારે ઓવર થિંકિંગ ઘટશે, પ્રોક્રાસ્ટિનેશન પણ ઘટશે, પણ શરૂઆત એકદમ સ્મૂથ હશે તો.
જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો સ્ટાર્ટ. આપણે અહીંયા મનને કંટ્રોલ કરવા, મનને દબાવવા કે મન ઉપર કોઈ પણ પ્રકારનું પ્રેશર લાવવા માટે વાત કરતા નથી. ફક્ત ને ફક્ત મનની ગતિવિધિઓને સમજીએ છીએ અને એને ડાયરેક્શન આપીએ છીએ. થેન્ક યુ વેરી મચ.